હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગ્યા છે 6 અને અમે લોકો આજે આવી ગયા છે કેશોદ ભાવના દીદીના ઘરે. કારણ કે કાલે એટલે કે આમ તો આજે હવે છે શું છે રૂક્ષ્મણી વિવાહ. તો ભાવના દીદીને એ લોકો જાન લઈને જવાના છે, તો અમે આવી ગયા. અને કાનુડોએ નાઈને આવી ગયો કે કાનો એ નાઈને આવી ગયો. અને અમે બધા હવે થઈએ છીએ તૈયાર થઈને જવાનું છે બધાને બામણાશા. તો થઈ જાય. અને હીરવાને પણ આવવાનું છે. હીરવા આવવાનું કે તો થઈ ગયા બધા તૈયાર ને ગોઠવાવા માંડ્યા. ભાવના દીદી તૈયાર થઈ ગયા અને હવે બધા જાય. મયુરમાં અત્યારે આપણે ક્યાં જઈએ? જાનમાં જઈએ કનૈયાની. અને કનૈયો અમારો ભેગો કોણ છે એ તો તમારે આગળ જોવું જોઈએ. એમ કહી દીધું સવારે. ક્યારે? મોર્નિંગ. હા, આમ બધાય નહીં. ચલો. જય શ્રી કૃષ્ણ. આ તો માતા પિતા હો. હાલો જાનમાં. નીચે મૂક દે પાછું. હાલ તો તમને નો ભાવે ને નહીં ક્યાં ગયો? ઓહો, અહીંયા તો બધી ખીચા ખીચી હો ગઈ. વારમાં અમારો કાનો તૈયાર થવા જશે. જો આવી ગયો દિયા. હા, હરખમાં તો નથી કે દિયા? હમણાં બોગી આવશે, ઘણું આવશે કા દિયા? હા, ડીજી આવશે. જોયો અમારો રુદ્ર એકદમ રેડી કમ્પ્લીટ. અને આ બધા જો અને હજી હમણાં આપણા બધા આવી જાય ફેમિલી, એટલે જોરદાર મજા આવવાની છે. આ લોકો ફૂલની તૈયારી કરે. ફૂલ ગુલાબ એટલે નોખા પાડો કે શું કરો? હજી તમે સવારમાં હા થોડીક બાકી. હજી અમારા મહેમાન આવ્યા નથી. અમે 8 વાગ્યામાં પહોંચી ગયા. બધા જ લોકોના ઉતારા હતા. તો આ બામણાસામાં જે ભીડભંજન મહાદેવ છે એ જગ્યા છે. તો આવી ગયા છે કૃષ્ણ ભગવાન તૈયાર થઈને દિયા અને ઠાકોરજી એમની સાથે છે. તો બસ અહીંયાથી હવે એકદમ સરસ રીતે બધા જ લોકોએ અમે લોકોએ પાઘડી છે એ બંધાવી અને અહીંયાથી હવે સમય કરતાં અમારે કથા મંડપ સુધી જવાનું છે. તો એમાં અમે જોરદાર મજા કરી બધાએ વચ્ચે. તો જો કે કઈ રીતના અમે બધા કથા મંડપ સુધી પહોંચ્યા અને બધા જ કાનુડાના દર્શન કરતાં અને કેવી રીતે. તો જો આગળ
તમે જોઈ જ શકો છો કે કેટલી મોટી જાન છે અને બધા લોકો કેટલું એન્જોય કરે છે અને જોરદાર માણસો તે દિવસે હતા અને હજી તો કથા મંડપમાં એટલા લોકો હતા તો બહુ વધારે પબ્લિક હતું અને એટલા માટે જ બહુ વધારે મજા આવી અને બધાએ બહુ એન્જોય કર્યું. તો હજી જો લાસ્ટ મોમેન્ટ સુધી કે ઠાકોરજીની એન્ટ્રી કથા મંડપમાં કેવી રીતે થાય છે. અને એટલું લાંબુ ડિસ્ટન્સ પછી તમે જોઈ જ શકો છો કે મયુરે તો ફૂલ મોજ કરી હતી. સપ્તાહની ફૂલ મોજ એક દિવસ ગયા હતા પણ અમે લીધી હતી અને બસ હવે થોડી જ વારમાં અમે કથા મંડપ સુધી પહોંચવાના છે અને ત્યાં ડૉક્ટર મહાદેવ પ્રસાદ દ્વારા ઓલરેડી બધા જ લોકો આતુરતાથી જાનની રાહ જોઈ રહ્યા હતા કે હમણાં કાનુડાની જાન આવશે. તો બસ પહોંચી ગયા છે અને હવે ફૂલ ઉડાડતા બધા જ લોકો છે એ કથા મંડપમાં એન્ટર સાથે અને તમે એ પણ જોઈ શકો છો કે અંદર ઓલરેડી કેટલા બધા માણસો છે. એ બંને બાજુનો આખો મંડપ માણસોથી ભરાયેલો છે. તો એક અદ્ભુત નજારો કહી શકીએ અને એક અદ્ભુત શું કહેવાય કે અનુભૂતિ હતી કાનુડાની. તો જુઓ છેક સુધી.
બસ આવી જ રીતે સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ છે એ પૂર્ણ થયા અને તમને બધાને પણ બહુ જ મજા આવી હશે, કારણ કે અહીંનો નજારો અને અનુભૂતિ જ કંઈક અલગ હતી. તો દિયા છે એ હવે બસ નીચે ઠાકોરજીને લઈને જાય છે અને આ છે માયરું, એ પણ બધા આવ્યા હતા અને અમારા ફેમિલીના ઓલમોસ્ટ બધા જ લોકો આવ્યા હતા. તો બહુ જ એન્જોય કર્યું અમે બધાએ અને રાત્રે સુધી બધા બામણાસા જ હતા અને પછી રાત્રે પાછા ડૉક્ટર મહાદેવ પ્રસાદને મળવા ગયા હતા. તો એ વિડીયો અમે નેક્સ્ટ શેર કરવાના છે. હવે ક્યાં ક્યાં ગયા હતા, પછી શું કર્યું, તો એ પણ જોવાનું ભૂલશો નહીં. ને અહીંયા બંને ભાઈ ભાવના દીદીને મામેરું આપે છે, કારણ કે ભાવના દીદી અને ગોવિંદભાઈ જ એ માતા પિતા હતા કાનુડાના. તો બહુ મજા કરી અને તમને પણ મજા આવી હશે. અને પછી બધા જ લોકો અને જમણવારની વ્યવસ્થા પણ ત્યાં એકદમ અદ્ભુત હતી કે આટલા લોકો માત્ર 1.5 કલાક જેટલા સમયમાં બધા જ લોકોએ જમી લીધું હતું. તો એ પણ આગળ થોડી ક્લિપ મૂકું છું, તો જુઓ અને આવી જ રીતે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને જુઓ કે જમણવારની વ્યવસ્થા પણ કેટલી સરસ છે. અને આ બધી જ વસ્તુઓ કાનુડાની હાજરી વગર પોસિબલ જ નથી. એટલા લોકોનું મેનેજમેન્ટ થવું એ તો કાનુડો તો હાજરા હજુર હોય જ. તો અને પછી અમે લોકો નીકળી ગયા છે કાકીના પપ્પાના ઘરે જવા માટે. અને હવે આગળ શું કર્યું એ જોવા માટે તમારે નેક્સ્ટ બ્લોગ જોવો પડશે, તો બન્યા રહો અમારા બ્લોગમાં. અમારે જુનાગઢ વાળી ગાડી છે આ બધાય, અને હા બધા થાકીને ત્યાં થઈ ગયા, બોલાતું નથી. અને બહુ મસ્ત વાતાવરણ છે. કાકીના પપ્પાને ત્યાં આવ્યા હતા અને બહુ મસ્ત વાતાવરણ છે. અને ક્યાં અને ક્યાં કેમ મને આવે? હા હા, જો મોર.